ઓકે, લાસ્ટ વિડીયોની અંદર આપણે શું જોયું હતું કે 18 નંબરના પ્રશ્ન સુધી આપણે પ્રક્રિયાક્રમ, પછી જોઈએ તો જટિલ પ્રક્રિયા, પ્રાથમિક પ્રક્રિયાનો અભ્યાસ કર્યો. હવે ક્વેશ્ચન નંબર 19 નંબરનો પ્રશ્ન શું કહે છે? કોઈ સામાન્ય પ્રક્રિયા લખો. 19 નંબરનો પ્રશ્ન, કારણ કે મિત્રો ખાસ યાદ રાખજો, તમે પ્રશ્ન નહીં સમજો તો અંદર શું લખવાનું છે એ જ નહીં ખબર પડે. એટલે આપણે પહેલાં શું કરશું તે કે પહેલાં તો પ્રશ્ન સમજશું. પ્રશ્ન જુઓ, સામાન્ય પ્રક્રિયા લખી. તો સામાન્ય પ્રક્રિયા લખતા આપણે હવે આવડી ગયું છે. ઓકે, તેના આધારે વેગ અચળાંકનો એકમ તારો. શું કરશું? કોઈ સામાન્ય પ્રક્રિયા લખશું, એમાંથી વેગ અચળાંક કેને કરતા કરશું અને એનો એકમ બનાવશું, યુનિટ. કારણ કે રકમ દાખલા ગણશો ને ત્યાં તમારે એનો એકમ લખવો પડશે. અને જી નીટના MCQમાં ઇવન ગુજરાત બોર્ડ છે, ગુજકેટ છે, આવી એક્ઝામોની અંદર અલગ અલગ પ્રક્રિયાઓ માટે વેગ અચળાંક કેના એકમ માંગે છે. તો આપણે આજના આ લેક્ચરમાં જે પ્રશ્ન ચાલી રહ્યો છે એમાં અગત્યનું શું છે? અગત્યની બાબત એ છે કે તમારે એકમ તારવણી શીખવાની છે. ઓકે, જોઈએ. અને સાથે સાથે બીજું કંઈક પણ તમને કીધું છે પ્રશ્નમાં કે અલગ અલગ પ્રક્રિયા ક્રમ ધરાવતી જે પ્રક્રિયા છે એનો વેગ અચળાંક પણ દર્શાવજો. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ. ભાઈ ચલો, સામાન્ય પ્રક્રિયા લખતા તો આવડે જ છે. શું લખીએ આપણે? આગળ લખી હતી ને, સ્મોલ a ઇન્ટુ કેપિટલ A પ્લસ સ્મોલ b ઇન્ટુ કેપિટલ B ઇઝ ગિવ્સ ટુ cc પ્લસ dd. આ જાણીએ છીએ, આ એક સામાન્ય પ્રક્રિયા છે. કોઈ પણ સામાન્ય પ્રક્રિયા પરથી એનો વેગ કઈ રીતે લખો છો? તો કે વેગ લખવા માટે આપણે શું કરીએ છીએ? વેગ બરાબર માઇનસ dr/dt. આ ક્યાંથી આવ્યું? એક આપણે સ્ટાર્ટિંગમાં જ ભણી ગયા કે કોઈ પણ પ્રક્રિયાનો વેગ એ એની પ્રક્રિયકની સાંદ્રતાના ઘટાડાના સંબંધમાં છે. તો માઇનસ dr/dt તો લખીએ છીએ, પણ સામે શું લખવાનું? તો સામેની સાઈડમાં તમારે એ પ્રક્રિયાનો વેગ અચળાંક કે દર્શાવવાનો, તેમજ આપેલ પ્રક્રિયાના બંને પ્રક્રિયકો લખવાના. 2 હોય તો 2, 3 હોય તો 3. અહીંયા a અને b છે તો a અને b લખો. ઘાતાંક હંમેશા x અને y માં રાખવાની. શરૂઆતમાં આપણને ખબર નથી કે માથે કેટલી ઘાતાંક આવવાની છે. તો આને કહી દો સમીકરણ નંબર 1. ખ્યાલ આવે ને? શું કર્યું? કોઈ પ્રક્રિયા આપી હોય અથવા ન પણ આપી હોય, જેમ કે અહીંયા નથી આપી, તો આપણે શું કર્યું? સામાન્ય પ્રક્રિયા લખો. તો જાતે લખવાની. આ એક સામાન્ય પ્રક્રિયા ઉદાહરણ સ્વરૂપે. હવે એના પરથી વેગ બનાવ્યો, રાઈટ? પણ આપણે કોના વિશે ભણી રહ્યા છીએ? વેગ અચળાંક સાથે ભણવાનું છે. તો આમાં વેગ અચળાંક કે દેખાય છે? આને શું કરશું? કરતા કરશું. વેગ અચળાંક કેને કરતા કરો તો શું થાય? તો વેગ તો છે જ, એના છેદમાં આવશે સાંદ્રતા. શું કરવાનું? આ વેગ બરાબર જ્યાં સ્ટેપ છે એમાં કેને કરતા કરો. a અને b એ છેદમાં આવતા રહેશે. આને કહી દો સમીકરણ નંબર 2. હવે આપણે તારવણી શેની કરવાની છે? એકમોની. એકમ તો આપણે કાર્ય કરીએ. પહેલાં બધાની અલગ અલગ એકમોમાં ટ્રાન્સલેટ કરી દઈએ. મતલબ કે વેગનો એકમ શું છે, a b સાંદ્રતાનો એકમ શું છે, એ બધું કર્યા પછી આપણે ગુણોત્તર લેશું તો આપણને કેનો એકમ મળશે. જો અહીંયા જુઓ, x પ્લસ y શું છે? તો કે ભાઈ x અને y એ આ બંનેનો સરવાળો કરું ને તો મને પ્રક્રિયાનો ક્રમ મળે. પ્રક્રિયા ક્રમ એટલે શું? n. હવે n એટલે શું? તો 0, 1, 2, 3 કોઈ પણ વેલ્યુ હોઈ શકે. આપણે એવું પણ ભણ્યા અપૂર્ણાંક પણ હોઈ શકે ને. એટલે સમજવાનું શું હતું કે આનો એકમ બનાવવો હોય ને એ પહેલાં તમારે એને સાદુરૂપ આપવું પડે. તો કે x અને y નો કરી નાખો સરવાળો, તો એ તમને આપશે પ્રક્રિયાક્રમ કુલ. એટલે આપણે n કહી દઈએ. પછી મેં કીધું એમ 0 હોય, 1 હોય, 2 હોય, અપૂર્ણાંક હોય શકે છે. ચલો, આ તો ખબર પડી ગઈ. ઓકે, તો આ તો કોના માટે થયું? પ્રક્રિયાક્રમ જે પ્રક્રિયકોની સાંદ્રતા આપી છે એના માટે. વેગનો એસા એકમ શું થાય? તો કે આપણે હમણાં તો ભણ્યા વેગ એટલે શું થાય? સાંદ્રતામાં થતો ફેરફાર છેદમાં સમયમાં થતો ફેરફાર. તો વેગનો એસઆઈ એકમ સાંદ્રતા હંમેશા શેમાં રહેશે? મોલ પ્રતિ લીટરમાં. યાદ રાખજો, સાંદ્રતા હંમેશા મોલારિટીમાં હોય, પણ મોલારિટીનો અર્થ થાય મોલ પ્રતિ લીટર. તો એના રીતના દર્શાવી શકાય, મોલ ઇન્ટુ લીટર
ઇનવર્સ. હવે પાછળ જોશો તો તમને સેકન્ડ ઇનવર્સ દેખાય છે કારણ કે છેદમાં સમય છે. આપણે વેગનો એકમ તારવીએ છીએ. કોનો? વેગનો. વેગના સૂત્ર પરથી જ મળશે સાંદ્રતા એટલે કે મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ છેદમાં સમય ઉપર જાય તો સેકન્ડમાં ઇનવર્સ લખશું. આ કોનો એકમ મળી ગયો? વેગનો. હવે જો જોઈએ તો હકીકતમાં વેગનો એકમ એટલે બીજું કંઈ નથી, સાંદ્રતાના છેદમાં સમયનો એકમ છે. વેગનો એકમ એટલે હકીકતમાં સાંદ્રતાના છેદમાં સમયનો એકમ દર્શાવવામાં આવે છે. ચલો આગળ વધીએ. આપણે આગળ તારવણી કરીને કે પ્રક્રિયાનો ક્રમ એ n છે. n એટલે કોઈ પણ વેલ્યુ હોઈ શકે. અહીં આજે આપણે કોઈ વેલ્યુ દર્શાવી નથી. પછી અલગ અલગ પ્રક્રિયાઓ આવશે તો ત્યાં જોઈશું ક્રમ કઈ રીતે અપાય છે. ચલો હવે n નો એકમ શું થાય? હવે આ n નો એકમ એટલે શું? તો કે x અને y તો એ માથેની ઘાતાંકોનો સરવાળો છે. નીચે કોણ છે? તો કે નીચે તો a અને b છે. x અને y એની સાંદ્રતા છે. એનો એકમ આપણે તારવી લીધો કે n. પણ આ a અને b શું? તો કે સાંદ્રતા. અને સાંદ્રતાનો એકમ આપણે જાણીએ છીએ મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ. સાંદ્રતાનો એકમ શું થાય? મોલ ઇન્ટુ મોલ પ્રતિ લીટર ગયો અથવા લીટરને ઉપર લઈ લો તો ઇનવર્સ થાય. તો મોલ ઇન્ટુ લીટર એનો ઇનવર્સ અને માથે ઘાતાંક શું આવે? n. કારણ કે x અને y નો સરવાળો n બરાબર થાય છે. તો મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ એની n ઘાત. છેદ મળી ગયો આખો. ઓકે. હવે આ સમીકરણ નંબર 2 માં મૂકો. જે વેલ્યુ મળે ને બધી એને સમીકરણ નંબર 2 એટલે આમાં મૂકવાની છે. તો k બરાબર શું થાય? તો k બરાબર આપણને ખબર છે વેગ. વેગનો અર્થ થાય શું? તો કે વેગનો અર્થ જ થાય સાંદ્રતાના છેદમાં સમય. ત્યાંથી ખબર ન પડે તો અહીં વેગનું સૂત્ર આપેલું જ છે સાંદ્રતાના છેદમાં સમય. મૂક્યો મેં સાંદ્રતાના છેદમાં સમય. ઓકે. પછી છેદમાં કોણ? a અને b ની સાંદ્રતા. પણ ઘાતાંક કેટલી આવશે? x અને y. પણ x અને y એટલે શું? n. એટલે અહીં જો મૂકો મેં સાંદ્રતાની n ઘાત. ખ્યાલ આવી ગયો? આ આપણો અંશ હતો અને આ આપણો છેદ થઈ ગયો. મેં આનું સાદુરૂપ આપ્યું છે. સાંદ્રતાના છેદમાં સમય એટલે વેગ. છેદમાં ઓલરેડી સાંદ્રતા છે જેની ઘાતાંક આપણે લઈશું n. કેમ? ઉપરના x અને y નો સરવાળો થાય n. ઓકે. હવે આનું સાદુરૂપ આપવા જઈએ તો બધાને ખબર જ છે ને સાંદ્રતાનો એકમ થાય મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ. સમયનો સમય રાખો અત્યારે. આગળ વધો ઇન્ટુ 1 શું આવશે? સાંદ્રતા છે પાછી તો મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ એની n ઘાત. ચલો હવે n ઘાતને ઉપર લઈ જાઓ તો આ ઓલરેડી +1 જ છે. આની માથે કંઈ નથી એનો મતલબ થાય 1 છે. આ ઉપર જાય તો માઇનસ થાય. તો કેનો એકમ શું થાય? મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ. નીચે છે ને ઉપર છે એટલે ઉડશે નહીં. કેમ? કે આ 1 ઘાત છે ને n ઘાત છે. n ઘાતને ઉપર લઈ જાઓ તો કેવું થઈ જાય? એક ઓલરેડી 1 છે અને આ ઉપર જાય એટલે -n. ખબર પડી ગઈ? છેદમાં સમયનો સમય. હવે જુઓ મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ 1 - n તો ક્લિયર છે. સમયને આપણે સેકન્ડમાં દર્શાવીએ અને એ સેકન્ડને ઉપર લઈ જાઓ તો આ રીતના દેખાય થાય કે મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ 1 - n ડોટ સેકન્ડ નીચેથી ઉપર લઈ ગયો તો સેકન્ડનો ઇનવર્સ. તો આ મને મળી ગયો કેનો એકમ. ખ્યાલ આવી ગયો? ધારો કે આ કેના એકમને મારે અલગ અલગ પ્રક્રિયાઓ માટે દર્શાવવો છે. આપણે કીધું ને કે વેગ અચળાંક કેનો એકમ તારવો. મેં તારવી નાખ્યો. આ એકમને મારે શું કરવાનું છે? પ્રક્રિયા ક્રમના આધારે અલગ અલગ પ્રક્રિયાઓ માટે દર્શાવવાનો છે. તો જોઈએ અહીં સાઈડમાં જ બતાવી દઈએ. ઓકે. ધારો કે હું એમ કહું કોઈ પ્રક્રિયા છે એ 0 ક્રમની છે, પ્રથમ ક્રમની છે. તો આવી પ્રક્રિયાઓ માટે કેનું મૂલ્ય શું થાય? કારણ કે વાસ્તવમાં તમારી જી, નીટ અને બોર્ડની એક્ઝામમાં આવી બધી પ્રક્રિયાઓના ક્રમ તમારે શોધવાના આવે છે. તો એક એક્ઝામ્પલ લઈ લો કે ધારો કે પ્રક્રિયાક્રમ જે n સુધીનો હોય છે અને આ બાજુ આપણે કેનો એકમ મેળવશું. લાસ્ટ એકમ કયો મેળવ્યો છે? મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ. એની ઘાતાંક કેટલી? 1 - n સેકન્ડ ઇનવર્સ. ધારો કે તમારી પ્રક્રિયા છે 0 ક્રમની છે. મેં કીધું ને પ્રક્રિયાનો ક્રમ 0 પણ હોઈ શકે. તો 0 ક્રમ મૂકો તો મને શું મળે એમાં? તો જ્યારે તમે 0 ક્રમ મૂકશો તો n નું મૂલ્ય 0 થઈ જશે ને. તો આ કેવું બનશે? મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ 1 - 0 એટલે એક જ થાય ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. તો એકમ કયો બન્યો? મોલ
લીટર ઇન્વર્સ, સેકન્ડ ઇન્વર્સ. મટીરિયલ તમે જોશો ને તો એમાં નીચે કોષ્ટક આપ્યું છે, એ કોષ્ટકને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. ઓકે, તો જો આન્સર આવી ગયો. આ જ રીતે ધારો કે પ્રક્રિયાનો ક્રમ 1 હોત તો શું થાત? કે અહીંયા 1 મૂકો તો જો તો મોલ લીટર ઇન્વર્સ 1નો 1 અને n નું મૂલ્ય 1 મૂકવું, સેકન્ડ ઇન્વર્સ. તો આની ઘાતાંક કેટલી થઈ ગઈ? આ ઘાતાંક થશે 1 - 1 એટલે 0. કોઈપણની 0 ઘાતાંક મતલબ શું થઈ જાય? 1. તો આ તો આખું 1 થઈ ગયું. તો વધ્યું શું? તો કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે તે બનશે સેકન્ડ ઇન્વર્સ. કોષ્ટક ચેક કરો, શું આવું મળે છે? તો કે હા, કોષ્ટકમાં તમને આવું લખેલું છે કે અહીંયા શું લખ્યું છે? મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સની 0 ઘાત સેકન્ડ ઇન્વર્સ. પણ આપણે જાણીએ છીએ કોઈપણની 0 ઘાત એટલે શું થઈ જાય? 1 જ થાય. તો ફાઇનલી જવાબ રહેશે તમારો સેકન્ડ ઇન્વર્સ. આ જ રીતે તમે બીજા ક્રમની, ત્રીજા ક્રમની, n ક્રમ સુધીની પ્રક્રિયાઓના વેગ અચળાંકે તારવી શકો છો. ક્લિયર મિત્રો? તમારે શું કરવાનું છે? 19 નંબરના પ્રશ્નમાં વેગ અચળાંકનો એકમ તારવવાનો છે અને એ એકમને જુદા જુદા ક્રમ માટે અહીંયા વેલ્યુ મૂકી મેળવવાનો રહેશે. આગળનો પ્રશ્ન જોઈએ. ઓકે, 20 નંબરનો પ્રશ્ન, આજના લેક્ચરનો છેલ્લો ક્વેશ્ચન. શું કહે છે કે પ્રક્રિયાઓની આણ્વિકતા એટલે શું? તેમના પ્રકારો ઉદાહરણ સાથે સમજાવો. હવે આ પ્રશ્ન જુઓ તો આ પ્રશ્નમાં શું સમજવા જેવું છે? તે શબ્દ આગળ આવી ગયો આના પહેલાંના જ પ્રશ્નમાં કે પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા બંને સમાન હોય છે અને ક્યાં? પ્રાથમિક પ્રક્રિયામાં, અને જટિલ પ્રક્રિયાઓમાં તે સમાન હોતો નથી. તો ઘણાને આણ્વિકતા વિશે હજી ખ્યાલ નહીં આવ્યો હોય, તો આપણે ક્વેશ્ચન નંબર 20ની અંદર ચકાસીએ કે આણ્વિકતા એ શું છે. હકીકતમાં એના માટે પણ અલગ અલગ પ્રક્રિયાઓના પ્રકાર હોય છે. તો જોઈએ 1 by 1. પહેલાં વ્યાખ્યા સમજો કે આ આણ્વિકતા છે શું? તે કે પ્રાથમિક પ્રક્રિયામાં ભાગ લેતા સ્પીસીઝ. પ્રાથમિક પ્રક્રિયા કોને કહેશો? એક જ તબક્કામાં થતી પ્રક્રિયા. તો એક જ તબક્કામાં થતી પ્રક્રિયાને કહેવાય પ્રાથમિક પ્રક્રિયા, અને એમાં લેતા ભાગ, મતલબ જે ભાગ લઈને પ્રક્રિયા કરવા માટે એ સ્પીસીઝ. સ્પીસીઝ એટલે શું થાય? અણુ હોઈ શકે, પરમાણુ હોઈ શકે, આયન હોઈ શકે. તો એ જે કંઈ ઘટક કણ છે એ જ્યારે પ્રાથમિક પ્રક્રિયામાં ભાગ લે છે, કોણ? અણુ, પરમાણુ કે પછી આયન, એની સંખ્યા જ્યારે એક જ બીજા સાથે અથડાય છે, અથડાય મીન્સ સંઘાત પામે છે, ત્યારે રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ કરવા સાથે સંકળાયેલી આવી સંખ્યાને આણ્વિકતા કહે છે. પ્રશ્ન થિયરિકલ છે, પણ એક વખત જો સમજાઈ ગયું કે આણ્વિકતા કોને કહેવાય, તો શોર્ટમાં સમજાવું કે મારી પાસે A અને B બે પ્રક્રિયક છે, બંનેની સંખ્યા 1 1 છે. હવે એ બંને એકબીજા સાથે પ્રક્રિયા પૂર્ણ કરવા માટે અથડાય છે, તો સંખ્યા કેટલી થઈ? તો કે Aની 1, Bની 1, ટોટલ કેટલી? 2. તો જ્યાં 2 સંખ્યા થાય ને એને દ્વિઆણ્વીય કહેવાય. શું કહેવાય? આણ્વિકતા કેટલી થઈ? 2. તો આપણે આ વસ્તુને સમજશું, પણ પહેલાં વ્યાખ્યા સમજો. વ્યાખ્યા શું કહે છે? પ્રાથમિક પ્રક્રિયામાં ભાગ લેતા, એક જ તબક્કામાં જે પ્રક્રિયા થાય છે એમાં ભાગ લેતા જે કાંઈ અણુ, પરમાણુ કે આયનો છે એની સંખ્યાને ગણવાની છે તમારે, કે 1 2 3 કેટલાક છે, અને એ બધા જે પ્રક્રિયામાં ભાગ લે છે અને એક જ સાથે અથડાય છે, તો જે અથડાતી સંખ્યા છે ને એ આપણા માટે બનશે એની આણ્વિકતા. ઉદાહરણ જોઈએ અને પ્રકારો જોઈએ એટલે ઝડપથી ખ્યાલ આવે. જો અંદર પહેલો પ્રકાર છે એક આણ્વીય પ્રક્રિયા. હવે એક આણ્વીય પ્રક્રિયા એટલે શું? ધારો કે તમે કોઈ રાસાયણિક પ્રક્રિયા શરૂ કરી અને એ પ્રક્રિયામાં ભાગ લેવા માટે માત્ર એક જ પ્રક્રિયક છે, મતલબ એક જ પ્રક્રિયકના અણુઓ અથડાયા રાખે છે એકબીજા સાથે, તો એને શું કહેવાય? એક આણ્વીય પ્રક્રિયા કહેવાય. જો તો અહીંયા શું કહે છે? જે પ્રક્રિયામાં પ્રક્રિયા કરતી સ્પીસીઝ, કોઈ પણ પ્રક્રિયા કરશો, મતલબ કોઈ પણ પ્રક્રિયામાં જ્યારે પ્રક્રિયા શરૂ થાય તો પ્રક્રિયા કરતી જે કંઈ સ્પીસીઝ હોય એ એક જ હોય, તો તેવી પ્રક્રિયાને એક આણ્વીય પ્રક્રિયા કહે છે. વ્યાખ્યા કરતાં ઉદાહરણમાં સમજો.
અહીંયા કોણ આપ્યું છે? એમોનિયમ નાઇટ્રાઇટ NH4NO2 સંખ્યા ગણો તો એક જ છે ને. તો આખી પ્રક્રિયા કરવા માટે આ જે રાસાયણિક પ્રક્રિયા જોશો ને એ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ભાગ કેટલી સ્પીસીઝ લે છે? એક જ લે છે. તો આને શું કહેવાય? એક આણ્વીય પ્રક્રિયા કહે છે. અર્થઘટન શું થાય? તો કે ભાઈ આણ્વિકતાનો અર્થ થાય કેટલી સંખ્યા છે, જે મોલ કહીએ ને એ મોલ સંખ્યા ગણો. જેટલા મોલ સંખ્યા તમને મળશે એ એની આણ્વિકતા છે. અને એ પ્રાથમિક પ્રક્રિયામાં એના પ્રક્રિયા ક્રમ જેટલી હોય છે. અને આ બાબતને તમારે જીનીટ માટે યાદ રાખવાની છે. ઓકે, આગળ વધીએ. બીજો પ્રકાર કોણ? દ્વિઆણ્વીય. ભાઈ દ્વિઆણ્વીય કોને કહેવાય? તો કે જે પણ કંઈ રાસાયણિક પ્રક્રિયામાં આપણે આગળ ભણ્યા એમ જ વ્યાખ્યા કરવાની. જે પણ કંઈ રાસાયણિક પ્રક્રિયામાં બે સ્પીસીઝ એક જ સંઘાતમાં સમાવિષ્ટ હોય તેને દ્વિઆણ્વીય પ્રક્રિયા કહે છે. અર્થ શું થયો? તે કે રાસાયણિક પ્રક્રિયા તો એક જ છે, પણ એ એક જ રાસાયણિક પ્રક્રિયામાં એકબીજા સાથે અથડાવવા માટે, સંઘાત પામવા માટે અણુની સંખ્યા કે પરમાણુની સંખ્યા કેટલી છે અંદર તે ગણો. તો આગળ કેટલા આપ્યા છે? 2 મોલ. જો એ 2 આપ્યા 2 ટાઈમ HI તો કેટલા થયા? 2 થયા ને. ધારો કોઈ એમ બોલે A+B તો પણ કેટલા થાય? 2 જ થાય. તો કહેવા શું માંગે છે કે ભાઈ રાસાયણિક પ્રક્રિયામાં બે સ્પીસીઝ જો એક જ બીજા સાથે સંઘાત પામતા હોય, અથડામણ અનુભવતા હોય અને પછી નિપજ આપતા હોય તો આવી પ્રક્રિયાને શું કહેવાય? દ્વિઆણ્વીય. હવે એક આણ્વીયમાં આપણે શું કીધું? તો કે એક આણ્વીયમાં તો કોણ? એમોનિયમ નાઇટ્રાઇટ. પછી ભલે એમાંથી 2 નિપજ બને 3 મળે, નિપજને આપણે ધ્યાનમાં લેવાના નથી. અહીંયા રહેલા સ્પીસીઝ પ્રક્રિયકને ધ્યાનમાં લ્યો. ઓકે, અહીંયા કેટલા છે? 2 ટાઈમ HI 2 છે ને. તો બે સ્પીસીઝ જ્યારે એકબીજા સાથે અથડામણ અનુભવશે અને પછી નિપજ આપશે તો એને શું કહેશો? દ્વિઆણ્વીય પ્રક્રિયા. ચલો આગળ વધીએ. ત્રીજો પ્રકાર. ચલો 2 શીખવાડ્યું તો ત્રીજો ખબર પડી જ ગઈ છે. કેટલા જોશે? 3 જોશે. હા, મટીરિયલમાં કંઈક ભૂલ છે. દ્વિઆણ્વીય ઓકે છે, પણ ત્રિઆણ્વીયની અંદર તમને દ્વિઆણ્વીયનું લખાણ બેઠું કોપી મારી દીધેલું છે ને. તો આપણે લખાણ લખશું નહીં. લખાણ અહીંથી વ્યવસ્થિત લખશું અને થોડું સુધારો પણ કરશું. જે રાસાયણિક પ્રક્રિયામાં 3 સ્પીસીઝ હોય અને એક જ સાથે સંઘાત અનુભવતા હોય, જે રાસાયણિક પ્રક્રિયામાં 3 સ્પીસીઝ હોય અને એક જ સાથે સંઘાત અનુભવતા હોય તેને ત્રિઆણ્વીય પ્રક્રિયા કહે છે. અને આગળ આપણે ભણી ગયા કે જો પ્રક્રિયકો 3 હશે, સંખ્યા 3 હશે તો એવી પ્રક્રિયા કેવી હોય છે? ખૂબ જ ઓછી અને ધીમી હોય છે. કેમ? તો કે અંદર ઘણા બધા પ્રક્રિયકો છે, સંખ્યા 3 થઈ અને 3 હોય તો શું થાય? એકબીજા સાથે અથડાય, બંધ તૂટે, નવા બંધ જોડે અને નિપજ બનાવે તો એમાં એ પ્રક્રિયા ખૂબ જ ધીમી થઈ જાય છે. એટલે આવી પ્રક્રિયાઓ ખૂબ જ ઓછી હોય છે. એક ઉદાહરણ લઈ લે. બેસ્ટ ઉદાહરણ કયું છે? NO અને O2 ભેગા થઈને શું બનાવે? NO2. આમાં જોઈએ NO ની સંખ્યા કેટલી છે? 2 છે ને. અને O2 ની સંખ્યા કેટલી છે? 1. તો 2 ને 1 કેટલા થયા? 3. તો આમ 3 સ્પીસીઝ જ્યારે એકબીજા સાથે સંઘાત અનુભવશે અને નિપજ બનાવશે તો આવી પ્રક્રિયાને કહેવાય ત્રિઆણ્વીય પ્રક્રિયા. ખ્યાલ આવી ગયો? ઓકે, લાસ્ટ વન જે મોસ્ટ ઓફ બહુ ઓછામાં ઓછી હોય છે, જેને શું કહેવાય? બહુઆણ્વીય પ્રક્રિયા. હવે બહુઆણ્વીય પ્રક્રિયામાં શું થાય? તો કે તમારા જે સ્પીસીસ છે ને, અણુ, પરમાણુ કે આયન, તેની સંખ્યા 3 કરતાં પણ વધી જાય. કારણ કે 3 સુધીના તો આપણે નામ આપ્યું ત્રિઆણ્વીય. પણ જ્યારે કોઈ પ્રક્રિયાની અંદર 3 કરતાં વધારે અણુઓ એક જ સાથે સંઘાત અનુભવતા હોય, એક જ સાથે સંઘાતમાં સમાવિષ્ટ થતા હોય તો તેવી પ્રક્રિયા કેવી રહેશે? જટિલ. કેમ કે આપણે જટિલની વ્યાખ્યા ભણી ગયા કે જ્યાં 3 કરતાં વધારે પ્રક્રિયકો હોય, 1 કરતાં વધારે તબક્કા હોય, યાદ છે ને? એટલે કે જટિલ પ્રક્રિયા હોય કે 1 કરતાં વધારે તબક્કા થાય છે. આવું ક્યાં થાય છે? બહુઆણ્વીયમાં. તો ખ્યાલ આવી ગયો વ્યાખ્યા કે 3 કરતાં વધારે અણુ હશે, પ્રક્રિયા જટિલ હશે, 1 કરતાં વધારે તબક્કા હશે, તેવી પ્રક્રિયાને બહુઆણ્વીય પ્રક્રિયા કહે છે.
જે ખૂબ જ ઓછી અને અતિ ધીમી હોય છે. તો આ વિડિયો લેક્ચરની અંદર આપણે શું જોયું તો કે જે 20 નંબરનો પ્રશ્ન છે એમાં તમે આણ્વિકતા સમજ્યા. આણ્વિકતાનો અર્થ ખ્યાલ આવી ગયો છે? ન આવ્યો હોય તો ટૂંકમાં જીનિટ માટે શું યાદ રાખવાનું? ભાઈ કેટલા મોલ પ્રક્રિયકો છે કે જે અથડામણ અનુભવે છે અને એના આધારે તમે સંખ્યા ગણીને આણ્વિકતા નક્કી કરી શકો છો. પણ ખાસ યાદ રાખજો કે આણ્વિકતા અને પ્રક્રિયાક્રમ બંને સમાન ક્યાં હોય? પ્રાથમિક પ્રક્રિયામાં એક જ તબક્કામાં. જુદા જુદા તબક્કા આવશે તો એ જટિલ બની જશે અને ત્યાં આણ્વિકતાનો કોઈ અર્થ રહેતો નથી. ક્લિયર? તો આઈ હોપ બધાને બધા જ ક્વેશ્ચન સમજાઈ ગયા છે. તમારે વ્યવસ્થિત કમ્પ્લીટ લખવાના છે. કોઈ ડાઉટ થાય તો ડાયરેક્ટ મારો કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.